નમસ્કાર મિત્રો, કેમ છે? મજામાં ને? હું છું પ્રકાશ ખાંભલા અને ફરી એકવાર તમારા હાટુ નવો વિડીયો લઈને આવી ગયો છું. આજે આપણે કોમ્પ્યુટર વાયરસ વિશે અભ્યાસ કરવાના છે કે વાયરસ કોને કહેવાય તેના વિશે છે. તો ચાલો મિત્રો શરૂઆત કરી દઈએ. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક ઠોકી દેજો. તો ચાલો શરૂઆત કરીએ. વાયરસ એ કોઈ સોફ્ટવેર સાથે આવતો પરોપજીવી પ્રોગ્રામ છે. પરોપજીવી પ્રોગ્રામ છે. એક જ મિનિટ હોય, જરાક પેજ હું સેટ કરી નાખું મારા ખ્યાલથી. ઓકે, આટલું પરફેક્ટ છે. હા. ઇન્ટરનેટના કોઈ આકર્ષક સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેની સાથે વાયરસ આવવાની સંભાવના રહેલી છે. માની લો કે કોઈ ખાસ સોફ્ટવેર એવો હોય, ઘણી ગેમ્સ હોય, અમુક જગ્યાએ પૈસા દઈ મળતું હોય, જ્યારે અમુક વેબસાઇટ એવી હોય કે ત્યાંથી એને ફ્રીમાં મળતું હોય. માની લો કોઈક સોફ્ટવેર છે, એનો આફ્ટર ઇફેક્ટ છે, ફોટોશોપ છે, અમુક સોફ્ટવેરના નામ છે જેના પૈસા ચૂકવવા પડતા. પણ ઘણી વેબસાઇટ એવી હોય પણ ત્યાં તમને ફ્રીમાં એ સોફ્ટવેર આપવામાં આવે છે. ત્યારે શું વાયરસ આવવાની સંભાવના રહે કે એના ભેગું એ સોફ્ટવેર તો તમારો ઓલો ઇન્સ્ટોલ છે, પણ નાની એવી એક ફાઇલ ભેગી આવી જાય અને એ સ્ટાર્ટિંગ થઈ જાય અને એ બેકગ્રાઉન્ડમાં રન પણ થતી હોય તમારે. જો હું તમને બતાવું, ટાસ્ક મેનેજર મેં ખોલ્યું ને તો અત્યારે તો હજુ અત્યારે રનિંગ પ્રોગ્રામ જેટલા છે એ બતાવે છે. હવે જો સ્ટાર્ટઅપ લખેલું છે તો મિત્રો જોઈ રહ્યા છો આ બધા ઓટો સ્ટાર્ટઅપ છે કે આ બધા સોફ્ટવેર ડાયરેક્ટ શરૂ થાય ને એટલે કોમ્પ્યુટર શરૂ થાય ને એટલે ઓટોમેટિક જ ચાલુ થાય. જો અમુક મેં ડિસેબલ કરી નાખેલા છે, કેમ કે જેની જરૂર હોય ત્યારે જ એનો યુઝ કરવાનો હોય, ત્યાં સુધી એને વાપરવાના ન હોય. એટલે જે કે માની લો કે ડિસેબલ કરી નાખશો ને એટલે બધું ડિસેબલ ન કહેવાય, અમુક વસ્તુ ચાલુ પણ રાખવી. જે નકામા બહારથી ઇન્સ્ટોલ કર્યા ને ઓટોમેટિક સ્ટાર્ટઅપમાં હોય તો એને ઓફ કરી દેવા જોઈએ. જૈવિક વાયરસની જેમ આ વાયરસને પણ છુપાઈ રહેવા કે કાર્ય કરવા યજમાનની જરૂર પડે છે. જો શું કીધું કે એક યજમાનની જરૂર પડે છુપાઈ રહેવા માટે કે કાર્ય કરવા માટે. કે વાયરસ તો આવે જ છે પણ કોના ભેગું આવે એ તો હોવું જોઈએ ને નક્કી. બરોબર, ગમે કોઈક ફાઇલ ભેગું એવી રીતે આવી જાય છે. આવા યજમાન પ્રોગ્રામને અમલ કરવામાં આવે છે ત્યારે વાયરસ ફેલાય છે. જ્યારે મેઇલ કે પેનડ્રાઈવ દ્વારા વાયરસગ્રસ્ત પ્રોગ્રામનું વિતરણ કરવામાં આવે ત્યારે પ્રોગ્રામ સ્વીકારનાર કોમ્પ્યુટરમાં પણ વાયરસનો પ્રવેશ થવાની શક્યતા રહેલી છે. જો શું કીધું કે એક તો મેઇલ દ્વારા કે તમને મેઇલ મોકલવામાં આવે અને એની અંદર કંઈક અલગ પ્રકારની લિંક હોય, લિંક ઉપર તમે ક્લિક કરો ને એટલે તમારા કોમ્પ્યુટરમાં વાયરસ આવવાની સંભાવના રહે. કંઈક ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ થઈ જાય, તમને ખબર પણ ન હોય એવી રીતે. અને બીજું કે પેનડ્રાઈવ માની લો કે કોમ્પ્યુટરમાં ચલાવી છે, એ કોમ્પ્યુટરમાં વાયરસ છે, એની પેનડ્રાઈવ તમે તમારા કોમ્પ્યુટરમાં ચલાવો ફોર્મેટ માર્યા વિના તો તમારા કોમ્પ્યુટરમાં પણ વાયરસ આવવાની શક્યતા રહે છે. તેના માટે કોમ્પ્યુટરમાં તમારે એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરવો જોઈએ, જેથી કરીને કોઈ પ્રકારનો વાયરસ ન આવે. નહીતર વિન્ડો ડિફાઇન્ડ તમારે તમારા કોમ્પ્યુટરમાં ઓન રાખવું જોઈએ. જે બાય ડિફોલ્ટ કોમ્પ્યુટરનું આવે છે પણ એ વ્યવસ્થિત કામ નથી કરતું, કેમ કે એને ફરજિયાત અપ ટુ ડેટ રાખવું જોઈએ. અને એ ત્યારે જ કામ કરશે કે તમારી આગળ કોમ્પ્યુટરમાં વિન્ડો જે ઇન્સ્ટોલ છે એ લાયસન્સ વર્ઝન હોવું જોઈએ, એટલે કે ખરીદેલું હોવું જોઈએ. બરોબર, કોમ્પ્યુટરમાં પ્રવેશ થયા બાદ તે વાયરસના ગુણોત્તરની માત્રામાં વૃદ્ધિ થતી રહે. તો કીધું કે પ્રવેશ થાય એટલે એમાં વૃદ્ધિ થતી રહે, વાયરસ બધી ફાઇલોમાં ફેરાતો જાય. એનું જો તમને કહું કે તમારું કોમ્પ્યુટર ધીરું પડી જાય, રોજ જેમ ઓપન થતું એમાં સમય લગાવે. બીજું શું કરશે કે તમારા કોમ્પ્યુટર સામુનું શોર્ટકટ ફાઇલો બની જશે નકામી, જે તમે ક્રિએટ નહીં કરી હોય ને એવી ફાઇલો. અને અમુક ફાઇલો કરપ્ટ થઈ જશે જેનું તમે યુઝ પણ નહીં કરી શકો. બજારમાં ઉપલબ્ધ એવા વાયરસ સ્કેનિંગ પ્રોગ્રામ દ્વારા આ પ્રકારના આક્રમણથી બચી શકાય છે. તો શું કીધું કે ઘણા એન્ટીવાયરસ પ્રોગ્રામ હોય જેથી બચી શકાય. હવે જો અહીંયા એક એન્ટીવાયરસનું નામ આપ્યું ક્લીમ એન્ટીવાયરસ સોફ્ટવેર, www.cleanwin.com એ નિઃશુલ્ક સેવા આપતું ઓપન સોર્સ એન્ટીવાયરસ સોફ્ટવેર છે. મોટા ભાગના વાયરસ સ્કેનિંગ પ્રોગ્રામ જાણીતા વાયરસ સામે અસરકારક હોય છે, પરંતુ દુર્ભાગ્યે તે નવા વાયરસને ઓળખી કે દૂર કરી શકતા નથી. તો શું કીધું કે હોય તો છે પણ નવા રોજે રોજ અપ ટુ ડેટ વાયરસ નહીં હોય એન્ટીવાયરસ સોફ્ટવેર, તો તમારા નવા વાયરસ તો ક્યાંથી અનઇન્સ્ટોલ કરશે, એમને પડ્યા રહેશે તમારા ઓલામાં અને ખાલી એમ સ્કેન કરીને બતાવશે કે નો વાયરસ ફાઉન્ડ, એવું થશે. એટલે લાયસન્સ વાળો અને અપ ટુ ડેટ જેવી રીતે ક્વિકલી ટોટલ સિક્યુરિટી છે એ વાપરવું જોઈએ. બહુ મસ્ત સોફ્ટવેર છે, યુઝ કરો. ટ્રોજન હોર્સ એક એવા પ્રોગ્રામ અથવા કોડનો ભાગ છે જે કોઈ પણ અન્ય પ્રોગ્રામની અંદર છુપાયેલો રહે છે અને કોમ્પ્યુટરના સ્ત્રોતને હાનિકારક કામગીરી બજાવે છે.
તો શું કીધું કે અંદર છુપાયેલો હોય અને હાનિકારક સ્ત્રોતથી કામગીરી બચાવે છે, એટલે કે કોમ્પ્યુટરને નુકસાન કરે. શું કરે તો કે હાર્ડવેરને નુકસાન નહીં કરે, તમારી સિસ્ટમને નુકસાન, હાર્ડવેરને નહીં પણ સોફ્ટવેરને નુકસાન કરશે. જેવી રીતે આપણે વાત કરીએ કે તમારું મધરબોર્ડ, પ્રોસેસર એને કઈ નહીં થાય, પણ તમારે વિન્ડો જે ઇન્સ્ટોલ કરેલું છે ને એ કરપ્ટ કરી નાખશે. ક્યારેક અવાજ કામ નહીં કરે, ક્યારેક નેટ સરખું નહીં આવે, ફાઇલ કોપી નહીં થાય, અમુક પ્રોગ્રામ નહીં ખુલે, એવું બધું થઈ જશે. ટ્રોજન હોર્સ નામ પ્રાચીન ગ્રીકની પ્રચલિત ટ્રોયની કથા પરથી આપવામાં આવ્યું છે. આ કથા મુજબ કિલ્લાના પ્રવેશદ્વારમાં દાખલ થવા માટે લાકડાના એક મોટા ઘોડામાં સૈનિકોને સંતાડીને આક્રમણ કરવામાં આવે છે અને ટ્રોયને પરાજિત કરવામાં આવે છે. સામાન્ય રીતે હાનિકારક કોડ ધરાવતા ટ્રોજન પ્રોગ્રામ કેટલીક ઉપયોગી અને આકર્ષક માહિતી સાથે ઉપલબ્ધ બનતા હોય છે, જેમ કે બિડાણ ધરાવતા મેઇલ, જો કે મેઇલમાં હોઈ શકે સ્ક્રીન સેવર કે નિઃશુલ્ક રમતો, જો ફ્રી ગેમ હોય, અમુક સ્ક્રીન સેવર હોય, થીમું હોય, જે તમે બહારથી ડાઉનલોડ કરી હોય, જ્યાંથી ઓફિશિયલી ડાઉનલોડ ન કરી હોય ત્યારે એવું થાય. જેવી રીતે તમે મોબાઈલની વાત કરો કે મોબાઈલમાં એવો આવે તો તમે હંમેશા પ્લે સ્ટોરમાંથી કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરો તો ત્યાંથી ડાઉનલોડ કરવી જોઈએ, ન કે બીજી કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન, કેમ કે કદાચ ત્યાંથી પણ વાયરસ આવે. જેવી રીતે તમને ખબર હોય તો વોટ્સઅપ જીબી હોય, વોટ્સઅપ એફએમ હોય, તો એ બધા વોટ્સઅપના ડુપ્લિકેટ કહેવાય અને અલગ અલગ હોય, વોટ્સઅપ બ્લુ, રેડ. પણ એના કરતાં તમે ઓફિશિયલી વોટ્સઅપ વાપરવું જોઈએ. એમાં થોડીક સુવિધા આપે છે, પણ તમારું ડેટાની પ્રાઇવેસીની સાથે તમે છેડા કરી રહ્યા છો એવું થાય. જ્યારે ઉપયોગકર્તા પ્રોગ્રામનો અમલ કરે ત્યારે તેમાં સંતાયેલો પ્રોગ્રામ પણ આપોઆપ સક્રિય બને છે અને તે મુખ્ય પ્રોગ્રામને સમાંતર પોતાનું હાનિકારક કાર્ય કરે છે. જો શું કીધું કે આપોઆપ સક્રિય બની જાય છે, મુખ્ય પ્રોગ્રામને સમાંતર હાનિકારક કાર્ય કરે, એટલે કે તમારા મુખ્ય પ્રોગ્રામ હોય એને નુકસાન પહોંચાડે છે. ટ્રોજન હોર્સનું પ્રચલિત ઉદાહરણ પાસવર્ડ ગ્રેબર છે. તેમાં login.exe ફાઇલને અન્ય login.exe ફાઇલ સાથે બદલવામાં આવી છે, જે વાસ્તવમાં એક ટ્રોજન હોર્સ છે. જ્યારે ઉપયોગકર્તા યુઝરનેમ અને પાસવર્ડ લખે ત્યારે સિસ્ટમ તે માહિતીનો સંગ્રહ કરે અને પાસવર્ડ ખોટો હોવાનો સંદેશ પ્રસ્તુત કરે છે. આ દરમિયાન સિસ્ટમ મૂળભૂત login.exe નિયંત્રણ આપે છે, જે ઉપયોગકર્તા પાસે ફરી યુઝરનેમ અને પાસવર્ડ માંગે છે. અગાઉ પાસવર્ડ ટાઈપ કરવામાં ભૂલ થઈ હશે તેમ માનીને ઉપયોગકર્તા નિર્દોષ ભાવે ફરી પાસવર્ડ પૂરો પાડે છે. અહીં ઉપયોગકર્તાને ખબર જ હોતી નથી કે તેના યુઝરનેમ અને પાસવર્ડની ઉઠાંતરી થઈ ચૂકી છે. જો શું કીધું કે એવી રીતે એની ફાઇલ તમે લોગિન અને પાસવર્ડ હોય, માનો કે તમારે ફેસબુકનું એવું હોય અને લોગિન એવું ને એવું કોઈ બાય ડિફોલ્ટ એવું ને એવું પેજ બનાવી નાખે અને તમે એની ઉપર ક્લિક કરો લોગિન ને યુઝર ને પાસવર્ડ, પહેલી વાર નાખો ન બતાવો, બીજી વાર તમે ફરીથી પાસવર્ડ ને નાખો, એટલે પાસવર્ડ ને શું કરે કે એ સંગ્રહ કરી લે અને ફાઇલ તમારો યુઝરનેમ અને પાસવર્ડ સામેવાળી વ્યક્તિને હેકર આગે પહોંચી જાય અને તમને એમ થાય કે ના ના મારે કંઈક મિસ્ટેક થઈ છે, પણ હકીકતમાં આવું થયું હોય. વોર્મ વિશે જોઈ લેવી. વિડીયો પસંદ આવતો તો યાર લાઈક મારી દેજો, ખાસ કરીને તમે બીજા લોકોને શેર કરજો. વોર્મ નુકસાનકારક સોફ્ટવેર ધરાવતો એક સ્વતંત્ર પ્રોગ્રામ છે, જે સામાન્ય રોગગ્રસ્ત કોમ્પ્યુટર સાથે જોડાયેલા નેટવર્કમાં તમામ કોમ્પ્યુટરોમાં પોતાનો ફેલાવો કરે છે. તે નેટવર્ક દ્વારા કોમ્પ્યુટરનો સંપર્ક કરીને તેને નુકસાન પહોંચાડવાની આવડત ધરાવે છે. તો શું કરે છે કે નુકસાન પહોંચાડવાની આવડત એક કોમ્પ્યુટરમાં બીજામાં ત્રીજામાં એવી રીતે પણ ફેલાઈ શકે છે. સ્વયંનો સ્વતંત્રપણે ફેલાવો કરવો એ વાયરસ અને વોર્મ વચ્ચેનો મુખ્ય તફાવત છે. વાયરસ એક સ્વતંત્ર પ્રોગ્રામ નથી, જ્યારે વોર્મ એક સ્વતંત્ર ફાઇલ છે. જો કે મેઇલેસ જેવા વાયરસ અને વોર્મની સંયુક્ત લાક્ષણિકતાને સમન્વય કરી બનાવવામાં આવ્યા છે. એ ટ્રેપડોર છે, એક ટ્રેપડોર એ કે બેકડોર સિસ્ટમ કે તેના સ્ત્રોતોનો અનધિકૃત રીતે ઉપયોગ કરવાનો એક વિશિષ્ટ માર્ગ છે. સિસ્ટમના વિકાસ સમયે આ માર્ગનો ઉલ્લેખ કે દસ્તાવેજીકરણ કરવામાં આવતું નથી. આ કાર્ય સામાન્ય રીતે સિસ્ટમના નિર્માતા દ્વારા પાર પાડવામાં આવે છે. જ્યારે સિસ્ટમના નિર્માતા અને સંસ્થા વચ્ચે કોઈ સંઘર્ષ થાય ત્યારે અથવા તો ડેવલપર સિસ્ટમનો ગેરકાયદેસર ઉપયોગ કરવા માંગતો હોય ત્યારે સિસ્ટમ કે કોઈ પ્રક્રિયાનો ગેરલાભ લેવા માટે આ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે શું કીધું કે ડેવલપર સિસ્ટમનો ગેરકાયદેસર ઉપયોગ કરવા માંગતો હોય ત્યારે, એટલે કે કોઈ ઓપન સોર્સ સોફ્ટવેર હોય તેમાં અમુક હોય કે એની રીતે એડિટિંગ કરીને એનો સોફ્ટવેરમાં થોડું ઘણું ફેરબદલી કરીને તે યુઝ કરી નાખાય. લોજિક બોમ્બ
લોજિક બોમ્બ એવો પ્રોગ્રામ છે જેનો અમલ કોઈ તાર્કિક શરત પરિપૂર્ણ થાય ત્યારે કરવામાં આવે છે. નિશ્ચિત તારીખોની સરખામણી, કોઈ બેંકના એકાઉન્ટમાં મોટી માત્રામાં રકમ જમા કરવી અથવા તો સંસ્થાની વેબસાઇટ દ્વારા જ કોઈ અર્થપૂર્ણ માહિતી મેળવવી. આ કેટલીક તાર્કિક શરતોના ઉદાહરણ છે. જ્યારે આવી સ્થિતિ ઉદ્ભવે ત્યારે લોજિક બોમ્બ કેટલીક પ્રવૃત્તિઓ આચરે છે, જેમ કે અગત્યની માહિતી ચોરી લેવી, બેંકની સિલક બદલી નાખવી અને સિસ્ટમમાંથી અગત્યની માહિતી દૂર કરવી. જો શું કીધું કે તમારે મહત્વની માહિતી ચોરી લે અને બેંકની સિલક બદલી નાખે. જેવી રીતે તમને ખબર હોય તો ક્રિપ્ટોકરન્સી, બીટકોઈન વગેરે તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો કે બીટકોઈન કોને કહેવાય, ક્રિપ્ટોકરન્સી કોને કહેવાય. જો કે મને ખબર છે અમુક એટલે નહીં જોયો વિડીયો એટલે એ કંઈ કોમેન્ટ કરવાના નથી. સિસ્ટમના નિર્માણ સમયે નિર્માતા માટે આવા લોજિક બોમ્બ તૈયાર કરી સિસ્ટમ સાથે સંલગ્ન કરવા ઘણા સરળ હોય છે. ઉપર દર્શાવેલ તકનીક ઉપરાંત કોમ્પ્યુટરના અન્ય આઈપી ઇન્ટરનેટ પ્રોટોકોલ આઈપી સરનામાનું સ્કેનિંગ, જુદા જુદા નેટવર્ક સ્ત્રોત અને પોર્ટનો ઉપયોગ એટલે કે સ્નીફિંગ, રીડાયરેક્ટિંગ, પાસવર્ડ ક્રેકિંગ, સર્વર જેવા માળખાના સેશન હાઇજેકિંગ અને સ્પૂફિંગ, ડીએનએસ સ્પૂફિંગ વગેરે પદ્ધતિઓનો ઉપયોગ કરીને સિસ્ટમનો અનધિકૃત ઉપયોગ શક્ય બનાવવામાં આવે છે. તો શું કીધું કે આવા બધાને પાસવર્ડ ક્રેકિંગ કરીને રીડાયરેક્ટ ઘણી હોય અમુક વેબસાઇટો કે આ વેબસાઇટ હોય ત્યાંથી રીડાયરેક્ટ કરીને તમને બીજી વેબસાઇટમાં લઈ જતી હોય. ત્યારે આવી રીતે અને પાસવર્ડ ક્રેકિંગ અને ત્યાં તમે યુઝરનેમ અને પાસવર્ડ નાખો છો એટલે તમારી લંકા લગાઈ ગઈ ભાઈ, પછી તમારું 1 2 3 થઈ ગયું. તમે જોયું હશે એડવર્ટાઇઝમેન્ટ પણ યુટ્યુબમાં ઘણા યુટ્યુબરના ઓલા હેક થઈ જાય છે એકાઉન્ટ. એમાં જો 2 સ્ટેપ વેરિફિકેશન રાખ્યું, સ્ટ્રોંગ પાસવર્ડ રાખ્યો, પણ એવો કાંઈ ઓલા ઈમેલ મોકલે છે એવી રીતે કે તમે આ કે અમારા સ્પોન્સરશિપ માટે અને એ લિંક ઉપર ક્લિક કરે ને એવું બધું થાય એટલે મારા પાસવર્ડ ને બધું તમારી લંકા લાગી ગઈ એવું થાય. આ ઉપરાંત હેકારનો હેતુ સિસ્ટમના અગત્યના સ્ત્રોતને મેળવવાનો ન હોય પરંતુ સિસ્ટમના કાર્યને ખોરવી નાખવાનો હોય. તો ડેનિયલ ઓફ સર્વિસ હુમલાઓની યોજના કરવામાં આવે છે. આ હુમલાઓ દ્વારા સિસ્ટમને બંધ કરી દેવામાં આવે છે અથવા બિનકાર્યક્ષમ બનાવી દેવામાં આવે છે. ઉપયોગકર્તાને સિસ્ટમના ઉપયોગની મંજૂરી ન આપવા દેવામાં આવતી હોવાથી તેને ડેનિયલ ઓફ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર આ પ્રકારનો હુમલો કરવા સ્પામ એટલે કે અનિચ્છનીય ઈમેલનો ઉપયોગ કરવામાં આવે છે કે સ્પામ મેલ મોકલવામાં આવે કે આ ખરીદો ને તમને લોન લાગી ને આટલું તમે જમા કરો ને એક તો પૈસા જાય ને બીજું તમારું જાય. જેવી રીતે જેઠાલાલમાં એકવાર ભીરેને મેલ આવે છે તમે આટલા જમા કરો ને તમે લોટરી લાગી ગઈ એવી રીતે. ઉપરયુક્ત હુમલાઓથી અને કોમેન્ટ કરજો તમે જેઠાલાલ જોવો તારક મહેતા. ઉપરયુક્ત હુમલાઓથી સિસ્ટમ અને સ્ત્રોતને બચાવવા માટે ઘણા માર્ગ ઉપલબ્ધ છે. ફાયરવોલ, એન્ટીવાયરસ સોફ્ટવેર તથા અન્ય પદ્ધતિઓ દ્વારા યોગ્ય ઉપયોગકર્તાની અધિકૃતતા જેમ કે યુઝરનેમ અને પાસવર્ડ એ સલામતીના જોખમો અને વાયરસના હુમલાઓનું ધ્યાન રાખનાર કેટલીક પ્રચલિત પદ્ધતિઓ છે. આ ઉપરાંત આ પ્રકારના હુમલાઓનો સામનો કરવા માટે સાંકેતિકકરણ એટલે કે સંવાદનીયશીલ માહિતીનું ગૂઢ લખાણમાં રૂપાંતરનો ઉપયોગ પણ થઈ શકે છે, જે હવે પછીના વિભાગમાં ચર્ચવામાં છે. તો શું કીધું કે સાંકેતિક ભાષા એટલે કે એવી રીતે કોડમાં લખેલું હોય. ક્રિપ્ટો અને ઇનક્રિપ્ટ તમને ખબર હોય તો હું કોઈ માહિતી ઇનક્રિપ્ટ કરી નાખો એમ બે વ્યક્તિના વચ્ચે હોય. જેવી રીતે વોટ્સઅપનું ચેટ છે ઇનક્રિપ્ટ હોય કે તમે અને હું ખાલી બે જ જણા માની કે આપણે બે જણા આમને સામને વાત કરી મેસેજ મોકલે તો તમને અને મને જ ખબર, કોઈ ત્રીજા વ્યક્તિ એટલે કે થર્ડ પાર્ટી વ્યક્તિને ન ખબર હોય. જ્યારે જોકે એવું જ નથી હતું, ઘણા નહીં કે પકડાઈ ગયા છે વોટ્સઅપ, કેમ કે કોણ હતો માર્ક ઝુકરબર્ગ ભાઈ હાલતા ડેટા વીખી નાખે, દાન દઈ દે. સલામતીના સાધન તરીકે સાંકેતિકકરણ. ગુપ્ત ક્રિપ્ટો લખાણગ્રાફીની પદ્ધતિને સાંકેતિકકરણ એટલે કે ક્રિપ્ટોગ્રાફી કહે છે. કોઈ પણ સરળ સંદેશને ઉકેલી ન શકાય તેવા ગુપ્ત સંદેશામાં પરિવર્તિત કરવો અને પુનઃ તેને સરળ સંદેશામાં પરિવર્તિત કરવો એ માટેની જુદી જુદી તકનીકો અને પદ્ધતિઓનો વિનિયોગ સાંકેતિકકરણ એટલે કે ક્રિપ્ટોગ્રાફી કહેવામાં આવે છે. અંગતતા પૂરી પાડવા, સંચારમાં ભાગ લેતી વ્યક્તિઓની અધિકૃતતા ચકાસવા અને સંદેશાની
અખંડિતતા કાયમ રાખવા સાંકેતિકકરણનો ઉપયોગ કરી શકાય. સાંકેતિકકરણની પરિભાષા નીચે સમજાવેલી છે. હવે સાંકેતિકકરણ કોને કહેવાય એના વિશે જોઈએ. મૂળભૂત સાંકેતિકકરણની પરિભાષા, બીજી બેઝિક ક્રિપ્ટોગ્રાફી. મૂળભૂત સંદેશને સામાન્ય રીતે પ્લેન ટેક્સ્ટ કહે છે. ગૂઢ લખાણમાં ફેરવ્યા બાદ સંદેશને સાઇફર ટેક્સ્ટ કહે છે અને મૂળ લખાણને ઉકેલી ના શકાય તેવા સંદેશામાં ફેરવી આપતા કોઈ તર્કને સાઇફર કહે છે. હવે એના વિશે આપણે વિગતવાર સમજવાના છીએ. આજે ઉત્સાહ આવી ગયો છે. પ્લેન ટેક્સ્ટને સાઇફર ટેક્સ્ટમાં પરિવર્તિત કરવાની ક્રિયાને એનસાઇફરિંગ કહે છે. તેને એન્કોડિંગ કે એન્ક્રિપ્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. સાઇફર ટેક્સ્ટને ફરી પ્લેન ટેક્સ્ટમાં પરિવર્તિત કરવાની ક્રિયાને ડિસાઇફરિંગ કહે છે. તેને ડીકોડિંગ કે ડિસ્ક્રિપ્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણીવાર સંદેશના પ્રેષક અને પ્રાપ્તકર્તા એવી મહત્વની માહિતી વહેંચતા હોય કે જે એન્કોડિંગ અને ડીકોડિંગ પ્રક્રિયા માટે સાઇફર એલ્ગોરિધમને પૂરી પાડવાની હોય છે. આ માહિતી કી તરીકે ઓળખવામાં આવે છે. કી જાહેર એટલે કે પબ્લિક કે અસાઇમેન્ટિક અથવા તો અંગત હોઈ શકે. આ કીની ગેરહાજરીમાં સાંકેતિકકરણ લખાણ મેળવી શકાય છે, પરંતુ તેને અર્થપૂર્ણ માહિતી પરિવર્તિત કરી શકાતું નથી. જો શું કીધું કે મેસેજ હોય ને, માની લો કે આપણે પાસવર્ડ એન્ટર કરતા હોય, ખબર હે, તો પેલા યુઝર નેમ આપણું હોય ને એ તો આમ બતાવતું જ હોય છે અહીંયા ઉપર. માની લો કે આ એક પાસવર્ડની સ્ક્રીન છે, અહીંયા યુઝર નેમ દાખલ કર્યું અને પાસવર્ડ નાખ્યો અને અહીંયા ઓકે નું બટન છે ને અહીંયા કેન્સલ નું છે. બટન ઉપર ન જતા વ્યવસ્થિત નથી થયું, એટલે કે હું સમજાવવા માંગુ નહીં સમજો. બરોબર, તો આપણે અહીંયા યુઝર નેમ તો આપણે નાખી દીધું. બરોબર, અહીંયા યુઝર નેમ આવે અને પાસવર્ડ હોય ને તો તમે જોયા આવી રીતે ગોળ ટપકા ટપકા થઈ જતા હોય. જો આ બુલેટ આવા ગોળ ગોળ આપેલા છે ને પાસવર્ડ નાખો ને ત્યાં, તો લોકો એવું પણ કરે છે કે એને ઇન્ક્રિપ્ટ કરી નાખે છે અને પાસવર્ડ જાણી લે છે. પાસવર્ડ નાખો ત્યારે કેટલીક વાર કીની ગેરહાજરીમાં કેટલાક લોકો સાંકેતિક લખાણને ઉકેલી તેમાંથી માહિતી મેળવવાની પદ્ધતિનો અભ્યાસ કરે છે. જો શું કીધું કે એ લખાણ એની અંદર માહિતી મેળવે કે આની અંદર શું એવું છે, જે કે કદાચ યુઝર નેમ હોય શકે, પાસવર્ડ હોય શકે, તે પણ લઈ શકે. એટલે માની લો કે ઘણા એવા હોય સોફ્ટવેર કે તમારા ઓલામાં રન થતા હોય, તમને બેકગ્રાઉન્ડમાં તમારો કેમેરો રન થતો હોય તમને ખબર પણ ન હોય અને એ તમને જોઈ શકતા પણ તમે એને ન જોઈ શકતા હોય. ભલે તમે કેમેરા ઓપન ન કરે પણ કેમેરાની સ્ક્રીન તમને એ જોઈ શકતા હોય. કીની અનુપલબ્ધતામાં સાંકેતિક લખાણને પૂર્ણ અર્થપૂર્ણ માહિતીમાં પરિવર્તિત કરવા માટે સિદ્ધાંતો અને પદ્ધતિઓનો અભ્યાસ ક્રિપ્ટોલોજી કહે છે અને કોડ બ્રેકિંગ પર કહે છે. ક્રિપ્ટોગ્રાફી અને ક્રિપ્ટો એનાલિટિક્સ સંયુક્તપણે ક્રિપ્ટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીં સમજાયું છે તે જોઈ લે કે સંદેશાનો ઉલટ સુલટ કરીને ગૂઢ લખાણ મેળવવાની પદ્ધતિ નીચે દર્શાવે છે. તેના નિયમો નીચે મુજબ. જો આપેલ સંદેશાનો પ્રથમ અક્ષર તપાસો, જો એ યોગ્ય અંગ્રેજી મૂળાક્ષર હોય તો તે અક્ષરને તેના પછીના અક્ષર પછી આવતા નેક્સ્ટ ટુ નેક્સ્ટ પ્રમાણભૂત અંગ્રેજી મૂળાક્ષર સાથે બદલો. જો અહીંયા માય છે પછી એમ છે તો એના પછી નેક્સ્ટ શું આવે તો એન આવે. બરોબર, એમ પછી જો તે યોગ્ય અંગ્રેજી મૂળાક્ષર ન હોય તો તેને પૂર્વવત રહેવા દો. તો કેમને રહેવા દો? આ ક્રિયા સંદેશના દરેક અક્ષર માટે પુનરાવર્તિત કરો. સંદેશાને મૂળ સ્વરૂપમાં લાવવા માટે આ પદ્ધતિ વિપરીત ક્રમમાં અનુસરવી જરૂરી છે. ધારો કે આપવામાં આવેલ સંદેશ છે, આ સંદેશને ગૂઢ લખાણમાં પરિવર્તિત કરવા માટે 14.3 દર્શાવેલ છે. તો આ જરાક જોઈ, માય સ્કૂલ નેમ ઇઝ ન્યૂ સ્કૂલ. જો હવે અહીં લેટર આપેલું છે એમ વાય પછી બ્લેન્ક એટલે કે ના કઈ નથી. પછી જો માય પછી અહીંયા શું આવશે તો અહીં લખેલું છે સ્કૂલ. બરોબર, અને ખાલી. બરોબર, અહીં લખેલું છે સ્કૂલ. પછી કન્વર્ટ ટુ પછી એમ એન ઓ. બરોબર, ઓ મૂક્યો છે કન્વર્ટ એટલે ઓ એ બ્લેક યુ પછી ઈ સી જી ક્યુ ક્યુ ઓ પછી પી પછી જો અહીં ક્યુ મૂક્યું છે જે એચ જે સી પછી ડી નથી તો અહીં ઈ મૂક્યું છે. બરોબર, ઓ પછી આની અંદર પી નથી તો ક્યુ છે, એલ પછી એન પાછું બ્લેક. લેટર નેમ
ઇઝ NE, બરાબર. કન્વર્ટર તો શું છે કે NOP, પછી બીજો અક્ષર મૂકીને ત્રીજો C, M પછી N મૂકીને O, પછી E પછી F મૂકીને G, I J મૂકીને K, બરાબર. આ જ કે છે જો S પછી T મૂકીને U પછી N છે તો N પછી O મૂકીને P, અને E પછી F મૂકીને અહીંયા પાછું G, પછી લેટર છે W S C H O L, બરાબર. અહીંયા સ્કૂલ લખેલું છે. W પછી X પછી Y છે, પછી ખાલી છે બ્લેન્ક, પછી S પછી એક અક્ષર મૂકીને U T, C પછી પાછું એક અક્ષર મૂકીને C, D મૂકીને અહીંયા જો સીધો F આવી ગયો. H પછી I, જો ન સમજાય ફરીથી જોઈજો. O પછી જો P મૂકી દીધો, એક અક્ષર મૂકીને Q, પાછો Q, L પછી LOP, જો અહીં L છે પછી L M N, પછી ફૂલ સ્ટોપ. તો આવી રીતે તમે જોવા, આ ઉપલા અક્ષર છે ને ઉપર જે લખેલું છે ને એ જ છે, તમે સમજો તો મજા આવી ગયો મને તો કન્વર્ટર કરી. જો આપેલ પદ્ધતિને અનુસરવામાં આવે તો સાંકેતિક લખાણ સ્વરૂપે ગુડ સંદેશ મળશે. હવે આ સાંકેતિક સંદેશને મૂળ લખાણમાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરી. સાંકેતિકકરણ ઉપરાંત વિગતો અને અન્ય ઘટકોને મેમરીની બચત તથા માહિતી નેટવર્ક દ્વારા મોકલવાની હોય તો બેન્ડવિડ્થના હેતુથી સંકુચિત બનાવવામાં આવે છે. મૂળભૂત લખાણનો સંગ્રહ કરવો કે મોકલવાને બદલે તેની ગુપ્ત તથા સંકુચિત વિગતોને સંગ્રહ કરવામાં મોકલવામાં આવી શકે છે. આ આંતરિક પરિશ્રમ અને વિગતોને મોકલવાના સમયનો વિગતોને સંગ્રહવાની જગ્યાને અને નેટવર્ક બેન્ડવિડ્થ બચાવ કરે છે. આ ઉપરાંત આ વ્યૂહરચનાને કારણે નેટવર્ક તેમજ વ્યક્તિગત કોમ્પ્યુટરને અનધિકૃત ઉપયોગથી સુરક્ષિત રાખી શકાય. પ્રાપ્તકર્તાના પક્ષે આ તકનીક ડાઉનલોડ માટેનો સમય અને ખર્ચ ઘટાડે છે તથા સુરક્ષા વધારે. જોકે તેના માટે પ્રેક્ષકના પક્ષે સાંકેતિકકરણ અને પ્રાપ્તકર્તાના પક્ષે બિન સાંકેતિકકરણ કરવા માટે થોડો વધુ પરિશ્રમ જરૂરી બને. તો શું કીધું કે કોઈ પાસવર્ડ કઈ રીતે ડીકોડ કરવો તેના વિશે વાત કરી છે. એના પછી ડીકોડ કરો, ઓલું પેલા આપણે જોયું હતું એક અક્ષર મૂકીને એના પછીનો અક્ષર લેવાનો. ઓકે, સારાંશ મિત્રો, આ પાઠમાં આપણે શું શું જોયું તો એ જોયું કે ઇન્ટરનેટ અને અન્ય નેટવર્કના ઉપયોગ વિવિધ વિનિયોગો માટે કરી શકાય તેનો આપણે અભ્યાસ કર્યો. આ પ્રકરણમાં આપણે એક મુખ્ય વિનિયોગ ઈમેલનો અભ્યાસ પણ કર્યો. આ સાથે સાથે આપણે ઈમેલના ફાયદા, ઈમેલ ક્લાયન્ટની સંરચના, સંદેશ મોકલવા માટેની પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. ઇન્ટરનેટ અને વેબ એવા માધ્યમ છે જે સ્ત્રોત વિતરિત કરવાની કાર્યપદ્ધતિ પૂરી પાડે છે. આ સ્ત્રોતની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવું જરૂરી બને છે કારણ કે તેમના પર વાયરસ કે કોઈ અન્ય નુકસાન પ્રોગ્રામનું આક્રમણ થઈ શકે છે. જો શું કીધું કે આક્રમણ થઈ શકે તેના વિશે, અને પરિણામ સ્વરૂપે તેમાંની માહિતી કે સ્ત્રોતને હાનિ પહોંચી શકે છે. સાંકેતિકકરણની જુદી જુદી તકનીકોનો ઉપયોગ કરીને માહિતી કે સ્ત્રોતને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય અને અનધિકૃત ઉપયોગકર્તાને હસ્તક્ષેપથી કેવી રીતે બચાવી શકાય એ પણ આ પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો. બધી વસ્તુ આપણે મિત્રો જોયું છે, ફાયદા ગેરફાયદા, અને આ વિકલ્પ MCQ સોલ્યુશન તમને પહેલા જ આપી દીધું છે. તો મિત્રો વિડીયો શેર કરજો અને ધોરણ 9 નું આજે પૂરું, જેટલા લોકો મિત્રો સપોર્ટ કર્યો તે બધાનો ખૂબ ખૂબ આભાર. અને વિડીયો ખાસ કરીને પૂરો જોઈ અને કાંઈ પણ ન સમજાય કોમેન્ટ કરો. ખાસ કરીને તરત હું તાત્કાલિક જવાબ દઈ દઈશ. હું તમારો જવાબ ટૂંક સમયમાં આવી જાય છે. કદાચ હું ફ્રી ન હોય અને તે દિવસે તમારો જવાબ આવી જશે. તો ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.